હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ્સ. જય માતાજી, રામ રામ આપ સૌને. તો કાલે એક વાગી ગયો તો એડિટિંગ કરવામાં, અને મારે પાછું થોડુંક સ્ટડી કરવાનું બાકી હતું, એટલે એ કરતો હતો. ચાલો હવે થોડુંક કસરત બસરત કરીને યોગા કરી નાઈ તૈયાર થઈ જાવી. ચાલો મળીએ. ને ફ્રેન્ડ્સ, હું આજે જોબ કરું છું ને પોસ્ટ ઓફિસમાં. એમાં ઘણું બધું આપણને શીખવા મળે, કારણ કે ભાઈ માણસોની પરિસ્થિતિ કઈ રીતની હોય, એ કઈ રીતે તેનું ઘર ચલાવતા હોય, એ ઉપરથી આપણને પૈસા લેવા ઉપાડવા આવે, એટલે આપણને ખબર પડે. એટલે ભાઈ બચત કરવી પડે, કારણ કે અત્યારે ખૂબ જ જરૂરી થઈ ગયા છે પૈસા. તો સારું, ચાલો હવે બહુ અત્યારે વાતો નહીં કરી, નાસ્તો પાણી કરીને નાહી લેવી. તો તૈયાર થઈ ગયો, હવે છે ને નાસ્તો કરીને હાલો રેડી ગો. થોડાક પિમ્પલ્સ છે ને એ વધી ગયા છે. દવા તો હું એની કાંઈ લેતો નથી, પણ આપણે લેવી નથી. જમવાનું તૈયાર થઈ ગયું? હાલો હવે જમી કરીને પાછા ડાયરેક્ટ ઓફિસે. ફ્રેન્ડ્સ, આ અમારે નાનજી બાપા છે, સાથીદાર બેસે છે દરરોજ. બોલો કંઈક નાનજી બાપા. કેમ છે યુવરાજભાઈ? અરે અમારે શાંતિ શાંતિ. આ ફેન જે જોવે એને કંઈક કયો આમ સલાહ બલા આપો હારી. મિત્રો બોલશે તો નહીં, શરમાઈ છે મારી. સારું હાલો, તો ઘરે જવાનું ટાણું થઈ ગયું છે, પાછા મળીએ કા દાદા? બરોબર. તો ફ્રેન્ડ્સ, તમે જોઈએ ને દાદાને, આમ આપણે યાર મજા આવે એમ બધા સાથે યાર હળી મળીને રહેવાનું હોય. આપણે કોઈ સાથે કાંઈ ખોટી રીતે આપણે ભેદભાવ નહીં કરવાનો. અને મિત્રો, હવે મેગી ખાવાનું ફૂલ મન થયું છે, એટલે મેગી ખાઈ લેવી. મિત્રો, મેગી બનાવી નાખી. ક્યાંથી શરૂઆત કરવી કંઈ ખબર નથી પડતી. આ બધું આપણું કામ નથી યાર. જોઈ ચાલો કરવી કંઈ હો. આ ચીજ પહેલી વાર નાખું છું, હવે જોઈ ટ્રાય કરી કેવો ટેસ્ટ આવે. જો મિત્રો, આપણે મેગી તો પાણી ઉકળે છે, જોઈ છે કેવી બને છે. કાચી જ બનાવું છું દર વખતે, આ વખતે લાગે છે એ આશા રાખું કે સારી બને. તો ફ્રેન્ડ્સ, જો સ્પેશિયલ ચાઇનીઝ મેગી. તેના નાઈકની એક જ થઈ લાવો. તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગઈ છે. કાંઈ ઘટે નહીં. તમારે ખાવી હોય તો લઈ આવવાનું. બંધ કરી દે. ફ્રેન્ડ્સ, જો થઈ ગઈ મેગી તૈયાર હો આપણે. અને અરે છાશ તો જોઈએ, છાશ વિના તો મજા જ ન આવે. હવે જોઈ ટેસ્ટ કરીને જોઈશ આપણે કેવી બની. પહેલાં બનાવવા કરતાં સારી બની. તો સારું, હાલો ખાઈ લેવી મિત્રો. ચક્કાસ એક નંબર બની છે મેગી. ચાલો હવે પછી મળીએ. તો
તો મિત્રો આપણે ખાઈ લીધું નહીં રાતે. હવે થોડુંક બહારનું એટમોસ્ફિયર પણ આપણે જોઈ કેવું છે. હમણાં 2 દિવસથી તો કંઈ ખાસ હતું ને, એમ રોગશાળા જેવું હતું વાતાવરણ. પકડી જઈએ બહાર, બોરિંગ થઈ જાય છે. ઘરે ને ઘરે બેઠા બેઠા શું કરવું એમ થાય. એક્ઝામ તો નથી ન કરતો, હમણાં ઘરે ને ઘરે બેઠા બેઠા વાંચ્યા રાખી કરી. કામ મમ્મી આ જો તો હુગરી હુગરી નામ પાડી દેવું આનું. હુગરી કા તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. એટલે મને ખબર પડે કે ભાઈ હું વિડીયો સારી રીતે બનાવું છું. તમે રિસ્પોન્સ સરખી રીતે આપો કોમેન્ટ કરીને, તો ભાઈ મને ખબર પડે કે ભાઈ મારી ક્યાં ભૂલ થાય છે. અને સાચી મિત્રો, મારે તમને એક વાત કરવાની હતી કે કાલથી હવે ડે 1 ડે 2 એમ કરીને ડે 365 એમ બ્રહ્મચર્યનું પાલન કરવાનું ટ્રાય કરું છું, જો થઈ શકે તો. બહારનું બધું ખાવાનું બધું મૂકવું પડશે, પાછું સ્કિન કેર સારી રીતે કરવું પડશે. કારણ કે નોકરી કરું છું, મારે ઝાઝો સમય એમ કંઈ હોય નહીં. ટૂંકમાં સવારે 9 વાગે જાઉં છું અને બપોર પછી 3 વાગે આવું, એટલો ટાઈમ હોય. અને મારી પાસે ઘણો બધો ફ્રી ટાઈમ હોય છે, એટલે એના માટે કંઈક તો કરું ને, સાવ નવરું બેસવું ને અહીંથી ગામમાં ચક્કર મારવા કરતા તો. અને સારું ચાલો તો પછી, અને સોલો ટ્રીપ કરશું ક્યાંક સારી જગ્યાએ. પહેલાં તો ગુજરાતના તમામ મંદિરો જે પ્રખ્યાત છે, આપણે સોમનાથ, દ્વારકા, બધી જગ્યાએ જઈશ. અને પહેલાં તો મારે હજી એક માનતા પૂરી નથી થઈ. આપણે હનુમાન દાદાનું મંદિર છે, ખજૂરભાઈ વિડીયો બનાવેલો છે, ત્યાં મારે એક માનતા છે, એટલે ત્યાં જવું પડે એમ છે. અને સારું ચાલો મિત્રો, પછી આપણે આગળ ધીમે ધીમે બધી વાતો કરશું. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો, જય માતાજી.